અમદાવાદમાં આજ રાત્રિથી સોમવાર સવાર સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, જેને લઈને તંત્રએ કવાયત હાથ ધરી છે। અમદાવાદમાં કર્ફ્યુની અમલવારીને લઈને પોલીસ, એએમસી કમિશનર અને કલેક્ટરની બેઠક યોજાઈ હતી। કર્ફ્યુની ગાઈડલાઈન અને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। આજે રાત્રે 9 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ નાખવામાં આવે છે। આજ રાત 9 વાગ્યાથી 57 કલાક સુધી અમદાવાદ બંધમાં રહેશે। દવાની દુકાન અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે। સોમવારથી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે। રાત્રિના 9 થી સવારના 6 સુધી કર્ફ્યુ તંત્રની આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે। રાત્રિના સમયે લોકો ટોળા વળીને ઊભા રહેશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે। સંક્રમણ ફેલાતું રોકવા માટે તંત્ર દ્વારા આ નિર્ણયો લેવાયા છે। તંત્ર દ્વારા કર્ફ્યુની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે અને જે કર્ફ્યુનો ભંગ કરશે તેની સામે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરની અંદર લગાવેલા કર્ફ્યુના લીધે એસટી વિભાગની 300 જેટલી બસોના પૈડા થંભી જશે। આ નિર્ણય વાહન વ્યવહાર વિભાગે લીધો છે। અમદાવાદ શહેરની અંદર શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે। આ કર્ફ્યુના લીધે એસટી વિભાગે પણ નિર્ણય લીધો છે। એસટી વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી એટલે સોમવારે સવારે 6 વાગ્યા સુધી બસો બંધ રાખવામાં નિર્ણય લેવામાં આવ્યો છે। અવર જવર કરતી 300 જેટલા અમદાવાદના રૂટોને બંધ કરવામાં આવ્યા છે। વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ નિર્ણય લેતા જણાવ્યું હતું કે આજ શાંતિથી એસટી બસોના પૈડા થંભાવી દેવામાં આવશે। તમામ ઓપરેશન છે તે પણ બંધ કરી દેવામાં આવશે। રાજ્યમાં વધતા કોરોનાને કાબુ લેવા માટે સરકારે આ નિર્ણય લીધો છે। કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં સોમવાર સુધી એસટીની એક પણ બસ અમદાવાદની બહાર અથવા અમદાવાદની અંદર નહીં આવે। કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। રાજકોટમાં શનિવારે રાત્રે 9 વાગ્યાથી જ રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે। દિવાળીના તહેવારોમાં લોકો બેદરકાર બનીને બજારોમાં ખરીદી કરવા માટે ભીડ લગાવી હતી, જેને લઈને રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું। જો કે અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ સરકારે રાત્રિ કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે। ગાંધીનગર હાઈ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શનિવારે રાત્રે 9 વાગ્યાથી જ રાત્રિ કર્ફ્યુની અમલવારી કરવામાં આવશે। દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુની અમલવારી કરવાની રહેશે। રાજકોટના વેપારીઓએ પણ રાત્રિ કર્ફ્યુ લગાવવાની માંગ કરી હતી, તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ સતત વધતા રાજ્ય સરકારે પણ તંત્રને એલર્ટ રાખી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે। રાજકોટમાં મોડી રાત્રે ચાની કીટલીઓ અને પાનના ગલ્લાઓ પર લોકોની ભીડ જામતી હતી। લોકો બેદરકાર થઈને કોરોના જતો રહ્યો હોય તે પ્રકારે એકત્ર થતા હતા। વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લગાડતા વેપારીઓ અને જાગૃત નાગરિકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોના હિતમાં વિચારીને સરકાર દ્વારા સુરત શહેરમાં રાત્રે 9 કલાકથી સવારે 6 વાગ્યા સુધીની કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। આ કર્ફ્યુ શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે લાગુ થઈ જશે। દિવાળીના પર્વ પહેલા લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે નીકળી પડ્યા હતા। હવે ધીરે ધીરે એનું પરિણામ કોરોનાના દર્દીઓમાં સંખ્યામાં વધારો થતા દેખાઈ રહ્યો છે। છેલ્લા 4 દિવસની વાત કરીએ તો 784 જેટલા કોરોનાના દર્દી ચોપડે નોંધાઈ ગયા છે। 4 દર્દીએ પોતાનો જીવ કોરોનાના કારણે ગુમાવ્યો છે, સરકારી ચોપડે આવી ગયું છે। જેને ધ્યાનમાં રાખીને આજે જે બેઠક મળી હતી ગાંધીનગર ખાતે, તેના અંદર જે નિર્ણય લેવાયો છે એને સુરતી લાલાઓ આવકારી પણ રહ્યા છે, કારણ કે રાત્રિનું કર્ફ્યુ હોય એટલે વગર કામના લોકો જે રખડતા હોય છે તેમના ઉપર રોક લાગશે। સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરત પોલીસ કમિશનરે સ્પષ્ટ આદેશ આપી દીધા છે કે જો કોઈ પણ વ્યક્તિ હવે માસ્ક વગર દેખાશે તો એની સામે કડક પગલાં ભરવામાં આવશે। ઉત્સવ પ્રિય ભારત દેશમાં કોરોના વચ્ચે આવેલા તહેવારોમાં લોકો કોરોનાને ભૂલ્યા હતા। તહેવારો ટાણે બજારોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હતી। નવા બજાર, મંગળ બજાર, મોટી માર્કેટ કે શુક્રવારી બજાર, તમામ સ્થળો પર હજારો લોકો ઉમટી પડ્યા હતા। કેટલાક લોકો તો માસ્ક વગર પણ જોવા મળ્યા હતા। વેપારી હોય કે ગ્રાહક માસ્ક ન પહેરવા મામલે ઉડાવ જવાબો આપતા હતા। અને હવે ફરી એકવાર સરકારે કર્ફ્યુનો અમલ કરવાની વારો આવ્યો છે। અમદાવાદમાં રાત્રિના 9 થી સવારે 6 નો કર્ફ્યુનો અમલ ગઈકાલથી થયો હતો, પરંતુ અન્ય શહેરોમાં પણ કોરોના પ્રસરે નહીં તે માટે સરકારે પાણી પેલા પાર બાંધ્યું છે અને હવે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે। અને હવે આવતીકાલથી ફરી એકવાર રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી પોલીસ કાફલો તૈનાત થઈ જશે અને બે જવાબદારો પર ફરી એકવાર દંડાવાળી થશે।
રાજકોટમાં કર્ફ્યુની શક્યતાઓને લઈને બજારોમાં લોકોની ખરીદી કરવા માટે ભીડ ઉમટી. મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર જોવા મળ્યા. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આજે કર્ફ્યુને લઈને મહત્વનો નિર્ણય આવી શકે છે. ત્યારે રાજકોટની બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. રાજકોટની પરા બજારમાં સોશિયલ ડિસ્ટન્સનું ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અનેક લોકો મોં પર માસ્ક પહેર્યા વગર બજારમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. આ બેદરકારીને કારણે જ લોકો અને રાજકોટ કોરોના સંક્રમણનો ભોગ બની શકે છે. મહત્વનું છે કે કોરોનાના કેસમાં વધારો આવતા હવે રાજકોટ મહાનગરપાલિકા પણ હરકતમાં આવી છે અને લોકોને સામાજિક અંતર જાળવવા માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટની બજારોમાં ઉમટી પડેલી આ ભીડ જ રાજકોટ શહેર માટે ખતરાની ઘંટી સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વેપારીઓ અને અન્ય એસોસિએશનો પણ લોકોને માસ્ક અને સેનેટાઈઝર સહિતનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો. રોપવે સાઇટ અને જૂનાગઢના ફરવાલાયક સ્થળો પર લોકોની ભારે ભીડ ઉમટી પડી. ગુજરાતની શાન એવા ગિરનાર રોપવેના ઉદ્ઘાટન બાદ દિવાળીના વેકેશનમાં જૂનાગઢમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો, તો સાથે જૂનાગઢના ફરવાલાયક સ્થળો જેવા કે ભવનાથ ગિરનાર પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. રાજ્યમાં કોરોનાની બીજી લહેર વચ્ચે જૂનાગઢમાં પ્રવાસીઓનો આ પ્રકારનો ધસારો સૌરાષ્ટ્રવાસીઓની ચિંતામાં વધારો કરી શકે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પિકનિકની મોજ માણવા નીકળેલા આ લોકો કોરોનાને જાણે ભૂલી જ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ન તો મોઢા પર માસ્ક જોવા મળે છે, ન ક્યાંય સામાજિક અંતર જોવા મળે છે. લોકોના ટોળા વચ્ચે જાણે કોરોના નાચતો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકોની આ બેદરકારી તેમની સાથે તેમના પરિવારને પણ ભારે પડી શકે છે. એક તરફ રાજ્યમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, તો બીજી તરફ વડોદરાની બજારમાં સોશિયલ ડિસ્ટન્સની એસી કે તેસી કરતા દ્રશ્યો જોવા મળ્યા. તહેવારો દરમિયાન વડોદરાના મંગળ બજાર સહિતના બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી અને માસ્ક વગર ભીડમાં ઘૂમતા લોકો જાણે જીવતા કોરોનાના બોમ્બની જેમ ફરતા હતા. જાણે કોરોના ગાયબ થયો હોય તેવા દ્રશ્યો ગરીબોના શોપિંગ મોલ ગણાતા શુક્રવારી બજારમાં જોવા મળ્યા હતા. વડોદરામાં સૌથી મોટા સબ્જી માર્કેટ ખંડેરાવ માર્કેટમાં હજારોની જનમેદની શાકભાજી ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. કેટલાક લોકો તો જાણે કોરોના જેવું કશું છે જ નહીં તેમ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલી ખરીદીમાં મસ્ત બન્યા હતા. સંદેશ ન્યૂઝ દ્વારા શુક્રવારી બજારનો અહેવાલ પ્રસારિત કરતા તંત્ર એક્શનમાં આવ્યું હતું અને મેયર જિગીશાબેન શેઠ દ્વારા શુક્રવારી બજાર બંધ કરવાનું ફરમાન આપવામાં આવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આજે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની ખરીદી કરવા આવેલા ફેરિયાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા. ગુજરાતમાં એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના શેડમાં ભારે ભીડ જોવા મળી હતી. શાકભાજી ખરીદી કરવા આવેલા ફેરિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. તો બીજી બાજુ અનેક લોકો માસ્ક પહેર્યા વગર પણ જોવા મળ્યા હતા. સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજીના વિક્રેતાઓને કોરોના થશે તો હજારો લોકો મુશ્કેલીમાં મુકાશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એસઓપીની પણ અમલવારી માર્કેટ યાર્ડમાં કરવામાં ન આવતી હોવાનું સામે આવ્યું હતું. લોકોની આ જ બેદરકારી આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ ફેલાવી શકે છે. શાકભાજીનું વેચાણ કરવા આવેલા ખેડૂતો અને મોટી સંખ્યામાં એકઠા થયેલા ફેરિયાઓના મોં પર માસ્ક જોવા નહોતા મળ્યા. આગામી સમયમાં આ જ ફેરિયાઓ ફરી એક વખત સુપર સ્પ્રેડર સાબિત થાય તો નવાય નહીં. શિયાળાના આગમન બાદ અને દિવાળીના વેકેશન પછી હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાનો વ્યય એ વધી રહ્યો છે, ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધે નહીં તે માટે આજે પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જિલ્લાના લાયસન્સ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં સર્વેલન્સ વધારવા, આઈસીસી એક્ટિવિટી દ્વારા લોકોને વધુ સમજૂતી કરવા અને ટેસ્ટ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જામનગરમાં ભીડભાડવાળા વિસ્તારમાં માસ્ક વગર ફરતા લોકો સામે ફરી સખ્તાઈ દાખવવામાં આવશે. હાલમાં જે વિસ્તારમાં વધુ કેસ આવી રહ્યા છે તે વિસ્તારમાં સર્વેલન્સની એક્ટિવિટી વધુ સઘન કરવામાં આવશે. ધન્વંતરી રથ અને સંજીવની રથની અસરકારક કામગીરીનો પણ ફરી ઉપયોગ કરવામાં આવશે. હોસ્પિટલના સ્તરે તમામ પૂરતી દવાઓ, ટેસ્ટિંગ માટે પૂરતા પ્રમાણમાં કીટ અને આરટીપીસીઆર કરવા માટે તેમજ બેડ, સ્ટાફ વગેરેની તમામ સુવિધા પૂરી કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના જે બીજા વેવમાં લોકો સંક્રમિત ન થાય અને લોકો સુરક્ષિત રહે
તે માટેના તમામ પગલાં આ બેઠકમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં કોરોના દિવસે ને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તહેવારોમાં અમદાવાદીઓની બેદરકારી હવે ભારે પડી રહી છે. કોરોનાના કેસ વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ છે. સિવિલમાં વધુ 116 ગંભીર દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં વધતા દર્દીઓની સંખ્યાને પગલે એક વોર્ડ પણ નવો શરૂ કરવામાં આવ્યો છે. રોજના સરેરાશ 250 કેસ આવી રહ્યા છે. વેન્ટિલેટર પર દર્દીઓની સંખ્યા વધી છે. શહેરમાં હાલ 108 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. વધતા કેસને પગલે તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરાયો છે. રાત્રિ કર્ફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે. સંક્રમણ રોકવા માટે શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવામાં આવ્યો. અમદાવાદમાં સતત વધતા કેસ ખતરાની ઘંટી સમાન છે. લોકોએ સાવચેત થવાની જરૂર છે, નહીં તો કોરોના કેસમાં વધારો થઈ શકે છે અને અમદાવાદીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાની માંગ કરવામાં આવી. સાથે જ બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા દાણાપીઠ વેપારી એસોસિએશને શહેરમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાની માંગ કરી છે. તહેવારો બાદ બજારોમાં ખરીદી કરવા આવતા લોકોને પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વેપારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કે બજારમાં બેદરકાર લોકોની ભીડને કારણે કોરોના વકરતો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. જેથી ખરીદી કરવા આવતા લોકોને માસ્ક પહેરવું ફરજિયાત કરવાની સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ સેનેટાઈઝરનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે તેવી વેપારીઓને અપીલ કરવામાં આવી છે. જરૂર જણાય તો અડધો દિવસ જ બજાર ખુલ્લી રાખવી અને સ્વયંભૂ લોકડાઉન કરવાની તૈયારીઓ દાણાપીઠ વેપારી એસોસિએશને તૈયારીઓ દર્શાવી છે. તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે બજારમાં જોવા મળતી આ ભીડ કોરોનાને આમંત્રણ આપી શકે છે. ત્યારે વેપારી એસોસિએશનો પણ હવે મેદાને આવ્યા છે અને સ્વયંભૂ લોકડાઉન કરવાની તૈયારીઓ દર્શાવી છે. સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરતના પોલીસ કમિશનર વચ્ચે એક બેઠક યોજાઈ હતી અને એના અંદર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં કોરોનાના દર્દીઓનો આંકડો 784 પર પહોંચી ગયો છે. આજે બપોર સુધીમાં પણ આંકડો જે છે તે 150 ની પાસે પહોંચી ગયો હતો. એટલે આજનો આંકડો જે સાંજનો છે એટલે મોડી રાત્રે જાહેર થશે તે 200 ની આસપાસ રહેશે. એટલે લોકોએ હવે જાગૃત થવું જ પડશે. કારણ કે દિવાળી પર્વ હતો ત્યારે લોકો ખરીદી કરવા માટે બહાર ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને ચૌટા બજાર, મજૂરા ગેટ પર રસ્તા ઉપર બજાર ભરાય છે તે, બરોડા પ્રિસ્ટેજના સાઇટ પર જે બજાર ભરાય છે તે ઉપરાંત નાના મોટા બજારોમાં જે લોકોએ ભીડ કરી હતી તેને હવે ધીરે ધીરે કોરોના સંક્રમિત તરીકે બહાર આવી રહ્યા છે. કારણ કે જે તે સમયે સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા. કેટલાક લોકો તો માસ્ક વગર પણ નજરે આવ્યા હતા, જેનું પરિણામ હવે સુરત શહેરમાં દેખાઈ રહ્યું છે કોરોનાના દર્દીઓના સ્વરૂપમાં. સુરત શહેર પોલીસ કમિશનર, સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એસટીએમ માર્કેટ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને બોલાવવામાં આવ્યા હતા અને એમને કોવિડ-19ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેથી કોરોનાનું સંક્રમણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ન વધે. તહેવારો બાદ રાજકોટ શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે વધતા કેસને લઈને આરએમસીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજકોટમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો રાફડો ફાટતા તંત્ર એલર્ટ થયું છે. રાજકોટ શહેરમાં કોરોના વકરતા મેયર બીનાબેન આચાર્યએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને ચાની કીટલી અને પાનના ગલ્લાઓ પર લોકોની ભીડ જામે તો તેની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. સાથે જ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાનો પણ આદેશ આપી દેવાયો છે. તો હોકર ઝોનમાં સામાજિક અંતર જળવાય તેની સૂચનાઓ પણ અપાય છે. તો બીજી તરફ કોરોના પર કાબુ મેળવવા માટે રાજકોટમાં કોવિડ દર્દીઓના ફોન ટ્રેસ કરાશે અને 7 દિવસમાં સંપર્કમાં આવેલા લોકોને ફરજિયાત ક્વોરન્ટીન કરાશે. કર્ફ્યુની શક્યતાને પગલે બજારમાં લોકોની ભીડ ઉમટી રહી છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને ભીડમાં ન ઉમટવાની અપીલ કરવામાં આવી છે. જોકે હજુ સુધી રાજકોટ તંત્ર દ્વારા નાઇટ કર્ફ્યુને લઈને કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નિવેદન આપતા કહ્યું કે લોકડાઉન હવે કોઈ વિકલ્પ નથી. જો લોકડાઉન આપવામાં આવશે તો નાના વેપારીઓ અને ઉદ્યોગોની હાલત કફોડી થશે. તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવ્યા બાદ લોકોમાં ફરી એક વખત લોકડાઉન થવાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે નિવેદન આપતા કહ્યું હતું કે લોકડાઉન એ કોઈ વિકલ્પ નથી. લોકોએ જ સાવચેતી રાખવી જરૂરી છે. હવે લોકડાઉન થશે તો નાના વેપારીઓ અને ઉદ્યોગોની હાલત કફોડી થશે. લોકો સાવચેતી રાખે તેવી ચેમ્બર ઓફ કોમર્સે અપીલ કરી છે. લોકડાઉન બાદ હજુ પણ ઘણા ઉદ્યોગો પાટા પર ચડ્યા નથી. ત્યારે ફરી એક વખત સંક્રમણ વધતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. કોરોના કેસમાં ખૂબ જ વધારો થઈ જતા તંત્ર સફાળું જાગ્યું હતું. ઠેર ઠેર
ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યા હતા, તો સાથે માસ્ક ન પહેરનાર લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. લોકડાઉન સમયે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો તેવી સ્થિતિ ફરી નિર્માણ પામી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. આ વચ્ચે તંત્રે આજ રાતના 9 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. ત્યારે હવે અમદાવાદમાં એએમસીનું માસ્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરનાર લોકોને કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો ₹1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને સીધા હોસ્પિટલ ખસેડવામાં આવશે. સરકાર દ્વારા ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે, તેમ છતાં ઘણા બધા લોકો હજુ પણ આ નિયમનું પાલન નથી કરતા અને માસ્ક વગરના ફરતા દેખાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં કોરોના સંક્રમણ વધારી શકે છે. 9 મહિના બાદ અમદાવાદના અનેક પરિવારોના ઘરમાં ઢોલ વાગવા જઈ રહ્યા હતા. લગ્નના ઢોલ વાગે તે પહેલા જ કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુ બાદ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતા લોકો પર ગ્રહણ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં 9 મહિના બાદ જ લગ્નનું શુભ મુહૂર્ત હતું, જેમાં અમદાવાદ શહેરમાં 1800 જેટલા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સાથે જ 9 મહિના બાદ ઇવેન્ટ મેનેજમેન્ટ અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને રોજી મળવાની આશા હતી, જેની પર હવે પાણી ફેરવાઈ ગયું છે. હાલની સ્થિતિને જોતા જ 57 કલાકના કર્ફ્યુ પહેલા જ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે પરિવાર તેમજ ઇવેન્ટ મેનેજ કરતા લોકો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે તેમની માટે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે. 9 મહિના બાદ સારું મુહૂર્ત જોતા જ 1800થી પણ વધુ પરિવારના ઘરે લગ્નના ઢોલ વાગવાના હતા, પરંતુ અમદાવાદમાં 57 કલાકનું કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે અને તેને કારણે જ ઇવેન્ટ મેનેજર તેમજ જે રીતે અનેક પરિવારો હોય છે હાલમાં લગ્નની કંકોત્રી છપાઈ ગઈ છે, ત્યારે અસમંજસમાં સ્થિતિમાં છે કે હવે આગળ શું કરવું. વધુ એક વખત રાજ્યની જનતાએ સંદેશ ન્યૂઝના અભિયાનને આવકાર્યું છે. 24 નવેમ્બરથી શાળા કોલેજ શરૂ કરવાના સરકારના નિર્ણય સામે સંદેશ ન્યૂઝે હાથ ધરેલા અભિયાન બાદ સરકારે આ નિર્ણય પડતો મૂક્યો છે. થોડા દિવસો પહેલા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 24મી નવેમ્બરથી શાળા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જોકે સરકારના આ નિર્ણયનો મેડિકલ એસોસિએશન અને રાજ્યના વિવિધ વાલી મંડળોએ વિરોધ કર્યો હતો અને તેમના અવાજને સંદેશ ન્યૂઝે વાચા આપી હતી અને વાલીઓની માંગને સરકાર સુધી પહોંચાડી હતી, જેને પરિણામે રાજ્યમાં સતત વધતા કોરોનાના કહેરને પગલે રાજ્ય સરકારે હવે 24મીથી શાળા કોલેજો શરૂ કરવાના નિર્ણયને સ્થગિત કરી દીધો છે અને ક્યારથી શાળાઓ શરૂ કરવી તે અંગે હાલ કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે રાજ્યના વિવિધ વાલી મંડળોએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો છે. ત્યારે વાલીઓની માંગ છે કે શૈક્ષણિક સત્રનો 50% જેટલો સમય વીતી ગયો છે, જેથી શાળા કોલેજો શરૂ ન કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવું જોઈએ. અમદાવાદીઓ દિવાળી સમયે બેફામ બની અને ખરીદી કરવા માટે ઉમટ્યા હતા, તો બીજી તરફ હવે દિવાળી પત્તા જ અમદાવાદ વાસીઓએ ટેસ્ટિંગ બૂથ બહાર લાંબી કતારો લગાવી છે. અમદાવાદ વાસીઓએ દિવાળી સમયમાં જાણે કોરોના હોય જ નહીં તેમજ બેફામ બની અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ભૂલ્યા હતા અને જેને કારણે જ અમદાવાદની સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે અને પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ લોકો હજુ પણ બેદરકાર બની અને ભીડ કરી રહ્યા છે, તો સાથે જ શહેરમાં તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે, જેને પગલે લોકો સજાગ થયા છે અને ટેસ્ટિંગ બૂથની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. અમદાવાદમાં વસ્ત્રાપુર હોય, બોડકદેવ હોય કે શાસ્ત્રીનગર હોય, તમામ જગ્યાઓએ મેડિકલ ટીમ આવે તે પહેલા જ લોકો વહેલી સવારથી જ કતારમાં ટેસ્ટિંગ માટે લાગી જતા હોય છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તંત્ર સજ્જ થયું છે અને ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અમદાવાદ વાસીઓએ હમ નહીં સુધરેંગે જેવી નેમ લઈ લીધી છે તેવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અગાઉથી જ વડોદરાના ગોત્રી હોસ્પિટલના કોવિડ વોર્ડના નોડલ ઓફિસર ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન કર્યું હતું કે આગામી 15 દિવસ વડોદરા માટે મહત્વના છે, કારણ કે જે રીતે તહેવારોમાં બજારોમાં ભીડ ઉમટી હતી તેના કારણે કોરોના પોતાની સેકન્ડ ઇનિંગ શરૂ કરશે અને તેને લઈને વડોદરાનું આરોગ્ય તંત્ર અગાઉથી સજ્જ હતું. મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે જણાવ્યું છે કે 823 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વે હાથ ધરશે. તદુપરાંત અગાઉ જેમ થતું હતું તેમ સંજીવની રથ પણ હવે કામે લાગશે અને ધન્વંતરી રથ પણ ડોર ટુ ડોર લોકોને દવાઓ આપશે, ટેસ્ટિંગ કરશે. કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ ખસેડવામાં આવશે અને કોરોનાની અસર ધરાવતા દર્દીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે. તદુપરાંત રોજના સેમ્પલ ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે.